માં સરસ્વતીની વંદના થઈ, ભગવાન નારાયણની વંદના. એમાં કહેવાય છે નૈમિષારણ્યના જંગલમાં 88,000 ઋષિઓ એકત્ર થયા છે. અને ઋષિઓ ભેગા થઈ અને લાંબો સમય ચાલે એવો મહાયજ્ઞની તૈયારી કરે છે. નૈમિષારણ્ય એટલે શું? આપણામાં 7 જંગલોને પરમ પવિત્ર ગણવામાં આવ્યા, એમાંનું એક નૈમિષારણ્ય. કથા કરવા માટે યોગ્ય સ્થાનની જરૂર પડે વાલા. આ વાત બહુ સમજવા જેવી છે. એકવાર ઋષિઓ ભેગા થઈ અને બ્રહ્માજી પાસે ગયેલા અને બ્રહ્માજીને એમ કહેલું કે અમારે મહાયજ્ઞ કરવો છે, 1000 વર્ષ ચાલે એવો, એટલે તમે અમને યોગ્ય જગ્યા બતાવો. ત્યારે બ્રહ્માજીએ એને એક ચક્ર આપેલું, મનોમય ચક્ર, અને કીધું કે આ ચક્ર લઈને તમે જાઓ. આ ચક્ર જે જગ્યાએ સ્થિર થઈ જાય, આના આરા જે જગ્યાએ ખરી જાય, એ જગ્યા યજ્ઞ કરવા માટે સર્વશ્રેષ્ઠ હશે એવું તમે જાણજો. એટલે આંખનો પલકારો થાય એટલી જ વારમાં બ્રહ્માજી પાસે નીકળેલું આ ચક્ર એક જગ્યાએ આવીને સ્થિર થયું. આંખના પલકારાને કહેવાય નિમેષ. નિમેષ માત્રમાં આ ચક્ર એક જગ્યાએ આવીને સ્થિર થયું, આરા ખરી ગયા. એ જગ્યા બીજી કોઈ નહીં, નૈમિષારણ્ય. આ ક્યુ ચક્રની વાત ચાલે છે? અધ્યાત્મ ભાષાનો ગ્રંથ છે આ, મનરૂપી મનોમય ચક્ર. આપણું મન જે જગ્યાએ સ્થિર થાય, આપણી વાસના હોય, આપણે કુટુંબ પરિવાર રૂપી જે આરા કીધા ને, એ ઘડીક આપણે એમ થઈ જાય કે ભાઈ હવે ઘડીક મારે ભગવાનનું ભજન કરી લેવું છે. મન જે જગ્યાએ સ્થિર થાય એ જગ્યા જ નૈમિષારણ્ય છે એવું સમજજો, અને ન્યા જ કથા થાય. કથા કરવા માટે ભૂમિની જરૂર છે, યોગ્ય ભૂમિ અને ભૂમિકા પણ તૈયાર થવી પડે. નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ ભેગા થયા છે. 1000 વર્ષ ચાલે એવો મહાયજ્ઞની શરૂઆત કરે. એમાં સૂતજી ત્યાં આવે તો બધા ઊભા થઈ સૂતજીનું સન્માન કરે, યોગ્ય આસન ઉપર બેસાડે અને સૂતજીને હવે એવા 6 પ્રશ્નો પૂછે છે, જે 6 પ્રશ્નોમાંથી મને અને તમને બધાને ભાગવત મળ્યું. સૂતજીને પ્રશ્ન પૂછ્યો છે, જીવ માત્રનું કલ્યાણ શાંતિ થાય એ અમને કહો. શાસ્ત્રોનો સાર શું છે એ અમને કહો. શ્રેય કોને કહેવાય, શ્રેયની પ્રાપ્તિ કેવી થાય, શ્રેય પ્રાપ્ત કરવાનું સાધન શું છે. ભગવાન રાજા બનીને પૃથ્વી ઉપર શા માટે આવ્યા, ભગવાને કયા કયા અવતારો લીધા, ભગવાને કેવી કેવી લીલાઓ કરી, અને આ ભગવાન જ્યારે આ ધરતી છોડી અને સ્વધામ ગયા ત્યારે આ ધર્મ કોના શરણે ગયો. આવા 6 પ્રશ્ન પૂછાણા. એના ઉત્તરમાં સૂતજી એ ભાગવતની કથા કહે છે. સૂતજી છે ને પ્રથમ તો સાધુ 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 એમ કહી અને શૌનક ઋષિઓને એમ કહે છે કે હે શૌનક ઋષિઓ, તમે ખરેખર ધન્ય છો, કારણ કે તમે જગત વિષયક પ્રશ્ન નથી પૂછ્યો, જગતમાંથી મુક્ત થવા માટે ભગવત વિષયક પ્રશ્ન પૂછો છે. અને ભગવાનમાં પ્રીતિ ક્યારે થાય તો કે જ્યારે અંતઃકરણ આપણું શુદ્ધ થાય ને ત્યારે આપણને એમ થાય કથા સાંભળવા જવું છે. જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય ને ત્યારે આપણને એમ થાય કે હાલો આપણે આપણા મા બાપની સેવા કરીએ. જ્યારે આપણી લક્ષ્મી શુદ્ધ થાય ને તો એ આપણને એમ થાય કે એને વિષ્ણુ સાથે પરણાવ્યું. રૂપિયો, પૈસા, લક્ષ્મી આ બધું અલગ અલગ આવે. રૂપિયો કોને કહેવાય, પૈસો કોને કહેવાય, ધનની 3 ગતિ, દાન, ભોગ અને નાશ. કા તમે દાનમાં દઈ દો
કાંઈ એનાથી ભોગ ભોગવી લો અથવા તો નાશ થઈ જાય, ચોથું કાંઈ ન થાય. એમાં એ કીધું છે કે જીવ લાયક બને ત્યારે કથા મળે. 6 પ્રશ્ન પૂછાણા અને પ્રશ્નના ઉત્તરમાં પ્રથમ કીધું સાધુ સાધુ સાધુ. આમ કહી સુતજી પ્રથમ શૌનકાદી ઋષિઓને ભગવાનના અવતારની કથા કહે છે. ભગવાનના 24 અવતાર. પ્રથમ અવતાર સનત કુમારોનો ભગવાને જ્યારે અવતાર લીધો ને ત્યારે બ્રહ્મચર્યનું પાલન કરી અને ભગવાન પોતે કહ્યું કે હે જીવ, બ્રહ્મચર્યને ધારણ કરી તું ઈશ્વર સુધી જઈ શકે છે. ભગવાને વરાહનો અવતાર લીધો. રસાતળમાં ગયેલી પૃથ્વીને બહાર લાવ્યા. હિરણાક્ષને ગતિ આપી. ભગવાને નારદનો અવતાર લીધો. ભક્તિ માર્ગનો પ્રચાર કર્યો. નરનારાયણ ભગવાનનો અવતાર થયો. એમાં ભગવાને તપનું મહત્વ બતાવ્યું. ભગવાને કપિલ નારાયણનો અવતાર લીધો. કપિલ નારાયણે સાંખ્ય શાસ્ત્ર લખ્યું, જેને જ્ઞાન માર્ગ કહેવાય. સાંખ્યનો ઉપદેશ આપ્યો. દત્તાત્રેય ભગવાનનો અવતાર, એ અવતારમાં જીવન કેમ જીવવું જોઈએ, ગુરુ કેવા કરવા જોઈએ, 24 ગુરુઓની કથા. દત્તાત્રેયને 24 ગુરુ હતા, પણ એક ગુરુને એવી ખબર નહોતી કે આ મારો શિષ્ય છે. અવધૂત ગીતા તમે વાંચો તો ખ્યાલ આવે. અવધૂત ગીતામાં બહુ સ્પષ્ટતા સાથે ગુરુ અને શિષ્યના સંબંધની વાત છે. 24 ગુરુઓની કથા. ભગવાને યજ્ઞ નારાયણનો અવતાર લીધો. ભગવાને ઋષભદેવનો અવતાર લીધો. ભગવાનનો પૃથુ અવતાર, મત્સ્ય અવતાર, કુર્મ, ધર્મંતરી, મોહિની, નૃસિંહ, વામન, પરશુરામ, વ્યાસ, નારાયણ, શ્રીરામ, બલરામ, શ્રી કૃષ્ણ, બુદ્ધ, કલ્પી અને ધર્મ અને મનુ. ભગવાનના 24 અવતારની કટાયા ટૂંકમાં ભાગવતમાં વર્ણવી છે. કોઈને પૂછવામાં આવે કે ભાઈ ભગવાન અવતાર શા માટે લે છે, તો આપણે તરત જ કહી દઈએ કે રાવણ ને કંસ ને આ બધાને મારવા માટે આવવું તો પડે ને. ભગવાનનો અવતાર શું કામ થાય, તો કે રાક્ષસોને મારવા માટે એમ. પણ શાસ્ત્ર ના પાડે છે, ભગવાનનો અવતાર કોઈને મારવા માટે નહીં, તારવા માટે થાય છે. જબ જબ હોય ધર્મ કે હાનિ, બાઢહી અસુર અધમ અભિમાન. જ્યારે અધર્મ વધે ત્યારે ભગવાનનો અવતાર થાય.